ખેડા જિલ્લાના વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત મુલાકાતે પહોંચ્યા હતા। 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આજે વડતાલ ખાતે આવી પહોંચ્યા હતા। મોહન ભાગવતે વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા તેમજ નવા અક્ષરભુવનની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમણે સંતો સાથે આત્મીય મુલાકાત કરીને તેમના આશીર્વાદ પણ લીધા હતા। આ મુલાકાત દરમિયાન અક્ષરભુવનમાં ભગવાનના વસ્ત્રો તેમજ ભગવાનના જીવન સાથે જોડાયેલા માહિતી પ્રદર્શિત કરંદ સંગ્રહાલય બનાવવાના શિલાન્યાસ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે સંઘના કાર્યકરો અને હરિભક્તોને સંબોધિત કર્યા હતા। સંઘની શતાબ્દી અને વડતાલ મંદિરની દ્વિશતાબ્દી આ એક યોગાનુયોગ સંયોગ છે કે વડતાલ મંદિરના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર ભારત વર્ષમાં ભ્રમણ કરી અને ભાગવતજી ધર્મ સંસ્થાનો અને પ્રબુદ્ધ નાગરિકોને રાષ્ટ્ર માટે સમર્પિત થવા માટે, રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપવા માટે જાગૃત કરી રહ્યા છે। અને એમની યાત્રામાં જે ભગવાન સ્વામિનારાયણનું મ્યુઝિયમ બની રહ્યું છે, એમના સ્થળની મુલાકાત, ગજપીઠિકાનું પૂજન, જ્યાં ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ શિક્ષાપત્રી લખી છે, એ શિક્ષાપત્રી લેખન સ્થાનના દર્શન, એની સ્મૃતિઓ એમના જીવન માટે સદૈવ ચિરસ્મરણીય બની રહેશે। એ જ ભાવના સાથે જય સ્વામિનારાયણ।